સાબરકાંઠાના વડાલી એપીએમસી માર્કેટ યાર્ડના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રીએ વડાલી માર્કેટ યાર્ડની 50 વર્ષની સિદ્ધિઓને બિરદાવી હતી। વડાલી યાર્ડમાં આ વર્ષે ₹346 કરોડથી વધુની કૃષિ પેદાશોની ખરીદી નોંધાઈ છે, જેમાં માત્ર કપાસની ખરીદી ₹90 કરોડથી વધી રહી છે। બીજ ઉત્પાદન ક્ષેત્રે પણ વડાલી સમગ્ર ગુજરાતમાં મોખરેનું સ્થાન ધરાવે છે। ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર, નકલી બિયારણ વેચનાર સામે મંત્રીએ આકરું વલણ દાખવ્યું હતું। એપીએમસીની તથા સહકારીજીની રજત જયંતિ મહોત્સવમાં પધાર્યા હતા। તેમાં તેમણે ખેડૂતો માટે પણ બહુ સરસ વાત કરી કે ભાઈ ખેડૂતો રાસાયણિક ખાતર છોડી પ્રાકૃતિક કૃષિ તરફ પર, પછી બીજી પણ વાત કરી કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર તથા ડુપ્લિકેટ દૂધ, આ પણ જે બધી વસ્તુઓ અન્ય લોકો બનાવે છે એમનો પણ સરકાર ખૂબ આકરી શિક્ષા કરવા જઈ રહી છે। અને અમારી પણ એક વિનંતી છે કે ભાઈ આવું ખેડૂતોનું છેતરવાના ધંધા કે ભાઈ ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દૂધથી લોકોના જીવનમાં બહુ મોટો વાર થઈ રહ્યો છે। કેન્સરો ઘર ઘર, આજે સાહેબ વાત કરી કે દરરોજ 19 કેન્સરો ગુજરાતની અંદર નવા આવે છે। એટલે પ્રાકૃતિક તરફ ખેડૂતો વળે એવી પણ અમારી સાહેબની પણ માગણી છે અને અમારી કિસાન સંઘની પણ માગણી છે। સાહેબને પણ અમારો જે બાકી વાત હતી એ કીધી, ભાઈ ખાતર માટે જે પ્રોજેક્ટ નવો બનાવ્યો છે ઓઆર પદ્ધતિથી એ પણ થોડો ફેરફાર કરવામાં આવે। બીજો અમારો એક સાહેબની ખાસ માગણી છે, જૂનો ગુવ 7-8 વર્ષ જૂનો પ્રશ્ન છે। માની રમણભાઈ અમારા લોકપ્રિય ધારાસભ્ય આ વિસ્તારને જેમણે સજાવ્યું છે ને વિકાસની દિશામાં આગળ લઈ ગયા છે, ત્યારે માની એમપી શ્રી શોભનાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ, તમામ શ્રીઓને પણ એક નવા ઇનિશિયેટિવો એ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વડાલીએ અને આપણું સહકારી જીન એના અનુક્રમે 25 ને 50 વર્ષની એક વિશિષ્ટ ઉજવણી કરીને ખેડૂતોને અનેકવિધ સુવિધાઓ આપી છે। રાજ્ય સરકારે પણ અનેકવિધ મદદો કરી છે। મેં વિનંતી કરી છે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જો આગળ નહીં વધીએ તો ભવિષ્યમાં ખૂબ મોટી સમાજ જીવન ઉપર, વ્યવસ્થા ઉપર આવવાની સંભાવનાઓ છે। નવા નવા પ્રકારના ફૂડ પ્રોસેસિંગની બાબત હોય એમાં પણ આગળ વધે, કોલ્ડ સ્ટોરેજની બાબતમાં આગળ વધે, સોલાર પેનલ એમાં પણ અમારા યાર્ડો એ આગળ આવે અને જે ડોમ બની રહ્યા છે એ ડોમ આખા સોલારના બને, એના માટે પણ રાજ્ય સરકાર એ આગામી દિવસોમાં કામ કરી રહી છે, યોજના બની ચૂકી છે। મારી વિનંતી છે કે આપણે એને પણ માનનીય મોદી સાહેબ જ્યારે રૂપટોપ સોલર પેનલ લઈ ગયા છે એને રાજ્યએ સ્વીકારી છે, ત્યારે ગામડાનો ખેડૂત પણ એ પ્રકારે રૂપટોપ પેનલ નાખે।